એનું જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે, એ ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર ગાંડો ગરાસિયો, જે નામ ગોંડલની અંદર ખૂબ જ ફેમસ છે, આખું ગ્રુપ ચાલે છે અને આ ગણેશ ગોંડલના સમર્થનમાં આ લોકો કામ કરે છે, બીજેપી સાથે સંકળાયેલા છે. ગાંડો ગરાસિયો, નીચે એને લખ્યું છે એના બાયોમાં, સારી ઉંમર નિકલ ગઈ इसी खेल में, 2 दिन બહાર 4 दिन જેલ में. ત્યાં સુધી બરાબર છે, તમારા જે ધંધા હોય તમે કરો, અમને એનાથી ફરક નથી પડતો, આ પોલીસ તંત્રને ફરક નથી પડતો, કરવા દે છે કરો. પરંતુ એના પછી એને લખ્યું છે ક્ષત્રાવટ. અરે ભાઈ, ક્ષત્રિય કોને કહેવાય ખબર પડે છે? ક્ષત્રિય ધર્મ એવો હોય કે જે બધાની રક્ષા કરે. આ છાના મના કોઈ બેનું દીકરીઓને મોર કરી અને કોઈ બીજી બેનું દીકરી ઉપર હમલા કરાવવાના પ્રયત્નો ન કરે, એવા નીચ કામ ન કરે. ક્ષત્રાવટ કોને કહેવાય? એટલે આ તમારા બાયોમાંથી કાઢી નાખજો. એ લાલ ટોપી વાળા ભાઈ, એનું ઇન્સ્ટાગ્રામ આઈડીમાં હું તમને એના ફોટા સાથે બતાવું, એનો ફોન પણ તમે જોઈ લેશો. સેમ ફોન સાથે સેમ માણસ, ઇન્સ્ટાગ્રામ આઈડી છે એનું x_રાહુ__307. આ આઈડી સાથે એ ભાઈના તમે ફોટા જોશો ને, તો ફોટાની અંદર કાળા કાચવાળી નંબર પ્લેટ વગરની ગાડીઓ આવી ઘણી બધી જોવા મળશે. જો કે અત્યારે એને પોતાનું આઈડી પ્રાઇવેટ કરી દીધું છે. કાળા કાચવાળી ગાડીઓ, નંબર પ્લેટ વગરની ગાડીઓ, આ ગાડીઓ કોની છે, કોની સાથે એના સંબંધ છે, એ સિવાય એક અજીત ઝાલાનો વિડીયો હું તમને તમારા માધ્યમથી મોકલીશ. આજની તારીખમાં એ અજીત ઝાલાએ પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડીના સ્ટેટસની અંદર ગાંજા સાથેનો વિડીયો આ ભાઈ સાથે મૂકેલો છે. એ તમામ પુરાવા હું તમારા માધ્યમથી લોકોને બતાવવા માંગુ છું. સાથે સાથે આ લાલ ટોપીવાળા ભાઈનો એક વિડીયો હું તમને આપીશ. જ્યારે હું અને અલ્પેશભાઈ કથિરિયા ગોંડલની અંદર આવ્યા હતા, ત્યારે ગણેશ ગોંડલે જે બધાને એક સરખા કાળા વાવટા અને એક સરખા બેનરો આપ્યા હતા, એ બેનર સાથે, એ કાળા વાવટા સાથે અમારો વિરોધ કરવામાં એ ભાઈનો વિડીયો ખૂબ જ ગર્વથી એને નાખેલો છે.